દાહોદના રેલવે સ્ટેશનની બહાર તેમજ રેલવે સ્ટેશનની અંદર રખડતા ઢોરે વરસાદથી બચવા લીધો આશરો। આજરોજ સાંજના 8 કલાકથી દાહોદ શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેમાં દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં રખડતા ઢોરે વરસાદથી બચવા દાહોદ શહેરના રેલવે સ્ટેશનનો સહારો લીધો હતો, જેમાં રખડતા ઢોરો રેલવે સ્ટેશનની બહાર તેમજ રેલવે સ્ટેશનની અંદર ભરાઈ જતા રેલવે સ્ટેશનની અંદર આવતા જતા મુસાફરોમાં ભય જોવા મળ્યો હતો। ભય કેમ ના હોય? દાહોદ શહેરમાં આડા દિવસે રખડતા ઢોરોનો અચાનક ચાલી જતા યુદ્ધના કારણે લોકોનું કેટલું નુકસાન થાય છે, વાતથી જનતા અજાણ નથી। બિનમાલિક રખડતા ઢોરો રેલવે સ્ટેશનની અંદર અને રેલવે સ્ટેશનની બહાર વરસાદથી બચવા રેલવે સ્ટેશન ખાતે જમાવડો કરી દેતા અને મુસાફરોને સમસ્યા થતાં સ્ટેશન અધિકારી તાત્કાલિક દોડી આવી રેલવે સ્ટેશનની અંદર પ્રવેશ કરી ચૂકેલ ઢોરોને રેલવે સ્ટેશનથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી। પણ ક્યાંક ને ક્યાંક વરસતા વરસાદમાં બિનમાલિક બેજુબાન રખડતા ઢોરોને જે માત્ર વરસાદથી બચવા જેમણે રેલવે સ્ટેશનનો સહારો લીધો એવા બેજુબા બિનમાલિક રખડતા ઢોરો વિશે વહીવટીતંત્ર થોડું વિચારે અને આવા રખડતા ઢોરોનો સહારો બને તેવી લોકચર્ચા સ્થળ પર ચાલી હતી। રિપોર્ટર અજય સાંસી, દાહોદ।